चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનોવાંછિત ફળદાતા. અભ્યાસ પોતાનો છે, એ પોતે જ તોડવાનો છે. અનાદિનો અભ્યાસ બહારનો થઈ રહ્યો છે. માત્ર હકાર કરે એટલે નહીં, અંદર પછી પ્રયત્ન કરવો જોઈએ, ઊંડો હકાર આવવો જોઈએ અને એનો પ્રયત્ન થવો જોઈએ. એવો જોરદાર પુરુષાર્થ કરે તો થાય. રુચિની કચાશ કહી શકાય. રુચિની કચાશ, નિર્ણયની કચાશ, બધી કચાશ છે. સમજતો પુરુષ સ્વભાવને ઓળખતો નથી. રુચિ ઓછી છે, બધું ઓછું છે, પ્રયત્ન ઓછો છે. પ્રયત્ન એટલે હંમેશા એમ કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એ પ્રકારનું રટણ માત્ર રાખે. રટણ બોલવા રૂપે, ગોખવા રૂપે નહીં, અંદરથી રટણ થવું જોઈએ. અંદરથી સ્વભાવ તરફ વળવાનું. હું જ્ઞાયક છું એ તો જે બોલવા રૂપ અથવા ગોખવા રૂપ થયું. અંદર સ્વભાવ ઓળખીને હું જ્ઞાયક છું, મારો આ સ્વભાવ છે, આ વિભાવથી મારો સ્વભાવ જુદો છે. હું એટલે મારું અસ્તિત્વ પોતાનું ગ્રહણ થવું જોઈએ. એનું નિરંતર એની લગ્ની લાગવી જોઈએ. વારંવાર એને પાછળ પડે એનો પ્રયત્ન થાય. ક્ષણે ક્ષણે એની ધકસ લાગવી જોઈએ. દેવશાસ્ત્ર ગુરુનો પોતાની રુચિપૂર્વક સમાગમ થયા પછી તેઓ જે નિરાળી વસ્તુ કહેવા માંગે છે તે પોતાના રુચિપૂર્વકના પુરુષાર્થથી બે ઠેકાણે રુચિપૂર્વક કહ્યું છે. તે પોતાની રુચિપૂર્વક સમાગમ થયા પછી અને પોતાની રુચિપૂર્વક પુરુષાર્થી સમજે ત્યારે પરાશર દૃષ્ટિ છૂટી સ્વાશ્રય દૃષ્ટિ થાય છે. તો બે વખત રુચિપૂર્વક સમાગમમાં પણ રુચિપૂર્વક આવ્યું અને રુચિપૂર્વક પુરુષાર્થ. રુચિપૂર્વક પુરુષાર્થ. ઘણાને સમાગમ તો મળે પણ પોતાની રુચિનો ને પૂર્ણના યોગે ગુરુ મળી જાય, વાણી મળી જાય, પણ પોતાને રુચિ હોય નહીં, પોતે સામાન્ય સાંભળ્યા કરે. એવું અંદરની રુચિ હોય નહીં. ઘણાને પૂર્ણના યોગે વાણી મળી જાય, દર્શન મળી જાય, એવું થઈ જાય. પણ એ રુચિપૂર્વક પોતાને સમાગમ મળ્યો અને વાણી મળી, દર્શન મળ્યા, બધું મળ્યું પોતાની રુચિપૂર્વક. અને રુચિથી પુરુષાર્થ કરે. ઓલું રુચિ વગર ઉપર પુરુષાર્થ કર્યા કરે, સામાન્યપણે રૂઢિ ગતે. રુચિપૂર્વક પુરુષાર્થ. મને આત્મા કેમ સમજાય? ગુરુ જે કે છે ગુરુદેવ એ મને આત્મા કેમ સમજાય?
મારો આત્મા કેમ નિરાળો થાય, જી. મને પોતાનો આશ્રય કેમ પ્રગટ જી, થાય. એવી અંદર પોતાની ઊંડી રુચિ હોય તો એને પોતાનો આ પરાશ્રિત ભાવ છૂટી અને સ્વ આશ્રય ભાવ જે આત્માનો જ્ઞાયક ભાવ તે પ્રગટ થાય. હાજી. રુચિપૂર્વક હોય તો. બરાબર. રુચિ વગર તો ઘણાને મળે છે, જી. વાણી મળે છે, હાજી, હાજી. પણ અંદર રુચિ ન હોય સાંભળ્યા કરે એમને. બરાબર, બરાબર. સમાગમમાં પણ રુચિપૂર્વકનો રુચિપૂર્વકનો પોતાને હિતરૂપ થાય. તો હિતરૂપ થાય. બધા વ્યાખ્યાન સાંભળવા જાય છે, આપણે સાંભળવા જાય એવું રુચિ વગરનું હાજી. કરે એમાં કઈ લાભ થાય નહીં. ને પુણ્યનો યોગ હોય તો સમાગમ તો થાય. આ સમાગમ થાય. જી. ને પુરુષાર્થ પણ રુચિપૂર્વક જો કરે તો એને કાર્યકારી થાય. રુચિપૂર્વક પુરુષાર્થ કરે તો કાર્યકારી થાય. ગુરુદેવ આમ કીધું છે એમ કરો, એમ ઉપર ઉપરથી કરે એમ થાય નહીં. પોતાની ઊંડી રુચિ હોવી જોઈએ તો એ પુરુષાર્થ અંદરથી સાચો પ્રગટે અને અંદર પોતે પુરુષાર્થ કર્યા કરે પોતાની રુચિ હોય તો. બહુ સરસ વાત કરી. રુચિપૂર્વક સમાગમ અને રુચિપૂર્વક પુરુષાર્થ. બે રુચિ હોવી. ગુરુદેવ સંપ્રદાયમાં તો બધા વ્યાખ્યાન સાંભળવા જાય છે, આપણે સાંભળવા જાય હાજી. એમ એવી રીતે જાય. હાજી. એવી રીતે દર્શન મળે, વાણી મળે, પણ સાંભળ્યા કરે. બરાબર. અને ત્યાર પછી એ ગણા કે ગુરુદેવ બહુ સરસ વ્યાખ્યાન વાંચે માટે સાંભળવા જાય એમ. જી, જી. એવી રીતે સાંભળવા આવે એ માત્ર બહારથી જી, આ દેખાદેખી દેખાદેખી રૂઢિથી અંદરની રુચિ આ કંઈક જુદું કે છે બરાબર. અને મારે આત્માનું કરવું છે જી. એમ રુચિપૂર્વક સાંભળે તો પોતાને લાભ થાય. પ્રયત્ન પોતાને રુચિ પોતાની હોય તો જ થાય પ્રયત્ન. ધર્મ કરવા જેવો છે ને આપણે કરવું અને એમ રૂઢિગતે કરે એનો કઈ અર્થ નહીં. એનો અર્થ એવો એના જેવું પૂર્ણ એવી જાતનું પૂર્ણ બંધ. હાજી. આત્માની પ્રાપ્તિ કે આત્માનો અનુભવ એ રીતે ના થાય. એ રીતે ન થાય. પોતાનો આશ્રય ચૈતનનો જી. ગ્રહણ કરવો એ અંદરની રુચિ હોય તો જ થાય. હાજી. નહીતર તો એને અંદર જાય તો એને લુખું લાગે, કઈ સમજાય નહીં એવું થાય. રુચિ હોય તો જ એને ગ્રહણ થાય. બરાબર. બહુ સુંદર સ્પષ્ટતા કરી. લુખું લાગે કેટલાકને એમ થાય અજ્ઞાન. જ્ઞાન એટલે આ જાણવું, આ જાણવામાં શું જી. એમ લુખું લાગે. હાજી, હાજી. પણ એને પોતે રુચિ નહીં. જ્ઞાન જાણવામાં બધું છે, જી. જાણવામાં બધું આત્મામાં કઈ ગંભીરતા ભરી છે. જી, જી. એમ રુચિ હોય તો બધું ગ્રહણ કરે. બરાબર. રુચિ વગર એને બધું કઈ સમજાય નહીં. હાજી, હાજી. મુખ્ય રુચિ છે. રુચિ હોય તો જ ગ્રહણ થાય. પોતાનું સુખ પોતામાં છે એવું બરાબર નક્કી થાય તો જ આગળ. તો જ આગળ જાય. મારું સુખ મારામાં છે, બહારમાં નથી. અંતરમાં નિવૃત્ત સ્વરૂપમાં નાયક સ્વભાવમાં એમાં જ સુખ ભરેલું છે, બહાર નથી. બરાબર.
કેટલાકને એવું છે શાંતિથી અંદર શાંતિ ધીરજથી વિચાર કરવો ગમે નહીં, કેટલાકને ધમાલ ગમે. હાજી હાજી એ બધું અંદરથી રુચિ ચૈતન્ય લાગવી, એ અંદરથી પોતાને એ ગમવું જોઈએ. અંદર શાંતિ, અંદર સ્વભાવની શાંતિ ગમે, આત્મનિવૃત્ત સ્વરૂપ ગમે. કેટલાકને તો વિકલ્પની ધમાલ જ ગમતી હોય છે. એને એ રીતે રુચિપૂર્વક પ્રયત્ન કરે તો જ પોતાનો સ્વભાવ પ્રગટે. તો જ અંદર માર્ગ થાય, હાજી તો જ ચૈતન્યનું પરિણમન થાય. જી જેને જે રુચિ તે જાતનું પરિણમન થયા વગર રહે નહીં. બરાબર જેને રુચિ નથી તો એ રુચિ વગર પરિણમન એ જાતનું થતું નથી. જી બીજું બોલ છે, એક મહિનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સાથે મળેલો રાખશે ને પ્રયોજનવશ એક નયને પ્રદાન કરી તેનું ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સિવાય માત્ર અસ્થિરતાનું રાખશે. માત્ર મિથ્યા દૃષ્ટિ હોય. મિથ્યાત્વ સિવાય માત્ર અસ્થિરતાનું રાખશે. એક નયને સર્વથા એક નયને પક્ષ ગ્રહણ કરે તો મિથ્યા સહિત મળેલું રાખે. એક વાતને જે આત્માનું સ્વરૂપ દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ છે જી એમાંથી એક જ વાતને ગ્રહણ કરે તો એ મિથ્યાત્વ વાળો રાગ છે. હાજી એક પક્ષ જ ગ્રહણ કરી લીધો કે આત્મા એકાંત બસ આત્મામાં કઈ થયું જ નથી. જી જી એકાંત ગ્રહણ કર્યું જી અને કાં તો આત્મામાં અશુદ્ધતા, હું અશુદ્ધ જ થઈ ગયો છું. બરાબર એ અશુદ્ધ જ થઈ ગયું. મારું પોતાનું સ્વરૂપ શુદ્ધ છે જી એ નહીં, હું અશુદ્ધ જ થઈ ગયો. જી હાજી કાં તો હું એ શુદ્ધ જ છું, મારા કઈ છે જ નહીં, જી જી હું તો શુદ્ધ જ છું. જી એવી જાતનો એકાંત પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સહિત મળેલો રાગ છે. જી એક વાતને મુખ્યત્વે ગ્રહણ કરી પ્રયોજન વશ એકને પ્રદાન કરે બીજાને ગૌણ કરે બરાબર તો એ અસ્થિરતાનો રાગ છે. જી જી એવી એમાં મિથ્યાત્વનો દોષ નથી. બરાબર આત્મા વસ્તુ નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ છે જી પણ પર્યાયમાં અશુદ્ધતા છે. જી એ અશુદ્ધતા ટાળવાની રહે છે જી અને શુદ્ધતા પ્રગટ કરીને સાધના કરવાની રહે છે. બરાબર એ બધું એનું વ્યવસ્થિત સમજે છે. જી જી એક નય મુખ્ય થાય દ્રવ્ય દ્રષ્ટિથી જ્ઞાયકમાં શુદ્ધતા છે જી પણ પર્યાયમાં અશુદ્ધતા છે. હાજી એમ મુખ્ય ગૌણપણે સમજે જી તો પણ હજી અસ્થિરતા છે. રાગથી છૂટી શક્યો નથી હાજી માટે અસ્થિરતાનો રાગ જી, છે. જી. રાગ છે પણ વિતરાગ નથી થઈ ગયો બરાબર પણ રાગ અસ્થિરતાનો છે. ઓલો તો એકત્વ બુદ્ધિનો રાગ છે, જી જી સમજતો નથી. તો માતાજી અનેકાંતનું પ્રયોજન તો સમ્યક એકાંત એવા સ્વરૂપને ગ્રહણ કરવું તે છે. તો અનેકાંતનું જ્ઞાન કરીને કોઈ એકાંતનો પક્ષ કરે તો એને મિથ્યાત્વ સહિતનો- અનેકાંતનું જ્ઞાન કરીને એકાંતનો પક્ષ એવો પક્ષ એને આવે જ નહીં. એકાંતનો પક્ષ જી. એની પ્રધાનતા થાય. જે અનેકાંતને સાચું સમજે હાજી એને એકાંતનો એવો પક્ષ ન આવે કે એને પર્યાયને કાઢી નાખે એવો પક્ષ એને આવે નહીં. બરાબર ભૂસી. એ એકાંત ની વસ્તુ શુદ્ધ જ છે એમ કે પણ એના અભિપ્રાયમાં હાજી એને પર્યાયને કાઢી નાખીને એવું એકાંત સમ્યક એકાંત હોય એને. બરાબર બરાબર જી મિથ્યા એકાંત ન જી જી અનેકાંત જે સાચું સમજે બરાબર. એની સાથે જે એકાંત હોય એ એકાંત સમ્યક એકાંત હોય છે. એ મિથ્યા એકાંત નથી હોતું.
એનો અર્થ કે ગમે તેટલું જોર આપતો હોય વિનાયકનું, છતાં એના લક્ષ્મ એના ગૌણ પણ એ ગણ પણ એના લક્ષમાં એના જ્ઞાનમાં છે. બરાબર. એના જ્ઞાનમાંથી નીકળી નથી કે જોર આપે તોય. કે સર્વથા એક નહીનો પક્ષ એને નથી. નથી. આત્મામાં શુદ્ધતા છે એ એમ કે આત્મામાં શુદ્ધતા છે, અશુદ્ધતા પેઠી જ નથી. જી જી શુદ્ધ જ દેખાય છે, જી અશુદ્ધતા છે જ ક્યાં, શુદ્ધ જ છે. જી જી એમ એને આમ મહિમામાં બોલે, ભાવનામાં બોલે. હાજી અશુદ્ધતા દેખાતી જ નથી એના તળમાં, હા એના મૂળમાં તો અશુદ્ધતા છે જ નહીં. જી જી માટે આત્મા શુદ્ધ જ નથી, શુદ્ધ જ છે એમ જી, બોલે. જી પણ એના ખ્યાલમાંથી જાય નહીં. બરાબર. એમ એનું જોર આપે એમ. જ્યાં આ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તેના મૂળમાં તો કઈ અશુદ્ધતા દેખાતી નથી. હાજી સ્ફાટિકના અંદર જઈને જોઈ છે ત્યાં સ્ફાટિકમાં તો અશુદ્ધતા છે જ નહીં. હાજી માટે સ્ફાટિક અશુદ્ધ થયું જ નથી. બરાબર એમ ચૈતનના મૂળ તળમાં જોઈએ તો એમાં કઈ અશુદ્ધતા પેઠી નથી. બરાબર. માટે આત્મા શુદ્ધ થયો જ નથી એમ કે. જી જી પણ એનું એકાંત એવું હોય કે અનેકાંતને છોડીને એકાંત ન બહુ હોય સુંદર. એમ બોલે તોય પણ ભૂતાર દ્રષ્ટિથી જો આવે એને ઓલા અને સમીપ જઈને જોવે તો કઈ ઓલું કમળીનું પત્ર કાદવ તો એ તો કઈ લેપાયું જ નથી. જી, જી. એમ કે સ્વભાવની નજીક જોવે તો જાણે સ્વભાવની નજીક જઈને જોવે તો કઈ લેપાયું જ નથી. એ તો શુદ્ધ જ છે. હાજી અને કાદવ તરફથી જોવે લેપાયું દેખાય છે. જી. એના મૂળમાં જોઈ તો ક્યાંય ઓલા કમળીને ક્યાંય નથી લાગ્યું લેપ, તો કઈ લાગ્યો જ નથી. હાજી હાજી એમ જોવામાં આવે છે. એમ કે હાજી. એ એકાંતથી એમ કે બોલું ઓલાને પણ છોડી ન દે ને ખ્યાલમાં હોય છે. એમ છે. એ કાદવની સમીપ જઈને તો લેપાયેલું દેખાય છે. હાજી એ વાત ખોટી નથી. એ વાતને ખ્યાલમાં રાખે છે. બરાબર બરાબર. ઓલી એની પર્યાયમાં અશુદ્ધતા જે ખ્યાલમાં છે પણ એના મૂળ તળમાં નથી અશુદ્ધતા પેઠી. જી જી એ અપેક્ષા એ કે છે. જી. स्वर्णपुरी अति पावन है,